જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી વલ્લભ પદ્મનાભદાસજીને પ્રયાગ જવા અને શ્રી મહાલક્ષ્મીજી વહુને પધરાવી લાવવાની જે આજ્ઞા કરે છે તેનો એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક વખત શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા, ત્યારે પદ્મનાભદાસ સાથે હતા. ત્યારે રાત્રિનો એક પ્રહર વીત્યો હતો. ત્યારે પદ્મનાભદાસને શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી અક્કાજી સામે પાર છે, તો ત્યાં જઈને સાથે પધરાવીને લઈ આવો. આટલું સાંભળતાની સાથે તે ઉઠીને ચાલવા લાગ્યા. ત્યારે 5-7 વૈષ્ણવ ત્યાં સૂતા હતા. તે કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ તો બાવરો થઈ ગયો છે, આવી રાત્રિના સમયે ક્યાં જશે? નાવ તો અત્યારે બંધ હશે, નાવિકો પોતાના ઘરે જતા રહ્યા હશે, તેથી આ સમય સામે પાર જવા માટે ઉચિત નથી. પણ પદ્મનાભદાસને તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા ઉપર વિશ્વાસ છે, તેથી મારું કાર્ય જરૂર સફળ થશે તેવું વિચારીને તે સામા કિનારે આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા. એટલામાં તો અચાનક એક છોકરો એક નાવ લઈને આવ્યો અને તેણે પદ્મનાભદાસને પૂછ્યું કે તારે સામે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસ કહે કે હા જવું છે. ત્યારે એણે પાર ઉતારી દીધા અને સામેથી એ છોકરાએ પૂછ્યું કે તું ફરી પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે 2 ઘડીમાં પાછો આવીશ. ત્યારે તે છોકરો બોલ્યો કે તો હું આ નાવ લઈને અહીં તારી રાહ જોઈશ, જલ્દી આવજે. પછી પદ્મનાભદાસજી શ્રી અક્કાજીને અડેલ જઈ પધરાવી લાવ્યા અને એ જ નાવમાં બેસીને પાછા આવી ગયા. ને જ્યાં નાવમાંથી ઉતરીને પાછું વળીને જુએ છે તો નાવ પણ નથી અને પેલો નાવિક છોકરો પણ નથી. પછી શ્રી અક્કાજીને પધરાવી લાવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસને આજ્ઞા કરી કે હવે જઈને સૂઈ જાઓ. ત્યારે પદ્મનાભદાસ જ્યાં બીજા વૈષ્ણવો સૂતા હતા ત્યાં આવ્યા. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે તું પધરાવી લાવ્યો? ત્યારે પદ્મનાભદાસે કેવી રીતે પધરાવી લાવ્યા અને કેવી રીતે નાવ અને નાવિક છોકરો અંતર્ધ્યાન થઈ ગયા તે બધી વાત કરી. ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા કે તે શ્રી ઠાકોરજીને ખૂબ જ શ્રમ કરાવ્યો છે. પછી બીજા દિવસે એ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને ખૂબ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે, તેથી તમે આ પદ્મનાભદાસને કંઈ કહેશો નહીં. ગુરુ કાર્યમાં પ્રભુને શ્રમ કરાવે તો તે વૈષ્ણવને બાધક થતો નથી. વળી એ રાત્રિ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય માટે ગર્ભસ્થિતિનું યોગ્ય મુહૂર્ત હતું, તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી હતી, તેથી શ્રી ઠાકોરજી નાવ લાવેલા. તેથી એવું બતાવ્યું છે કે શ્રી ગુસાઈજી માટે સઘળું કાર્ય થાય, એમાં કહેવાનું શું બાકી રહે? આ પ્રસંગમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપની શ્રી ઠાકોરજી કરતાં અધિકતા બતાવી અને પદ્મનાભદાસને પૂર્ણ વિશ્વાસ દેખાયો કે શ્રી આચાર્યજીના વચન કદી ખાલી ન જાય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.